સુપ્રભાત મિત્રો, કેમ છો? મજામાં છો ને? અમારા લાડકડા નાનકડા વેદાંતના જય રામા પીર. આજ પડી ગઈ તે મસ્ત મજાની સવાર ને થયું જવાનું અમારા ફઈના ઘરે ભાવનગર, એટલે અમે જવા નીકળી ગયા ભાવનગર. રસ્તામાં આવતું હતું બોસરાજી માતાનું મંદિર, તો વેદાંતને ત્યાં પગે લગાડવાનો હતો એટલે ત્યાં પગે લગાડ્યો. પછી પગી ગયા અમારા ફઈના ઘરે અને વેદાંતભાઈ બેસી ગયા સોફા પર. મામા ફઈના ભાઈઓ ભેગા થાય એટલે મોજ જ કાંક અલગ હોય છે. પછી અમારા માનવભાઈ, કુશલભાઈ અને વેદાંત ત્રણેય અલગ અલગ પોઝ આપીને ફોટા પાડી લીધા. કેવા રૂડા રૂપાળા લાગે છે જો. ફઈના ઘરેથી નીકળીને અમે જવા નીકળ્યા બોળ તળાવ. ત્યાં હમણાં જ નવો એક એનિમલ પાર્ક બન્યો છે. ભાવનગરમાં ઘણા બધા ફરવાલાયક સ્થળ છે, એમાં ત્યાં એક બોળ તળાવ છે. બોળ તળાવની પાછળ આ સરસ મજાનો એનિમલ પાર્ક બન્યો છે. ત્યાં ઘણા બધા વિવિધ પ્રાણીઓના શિલ્પો છે, તમે જોઈ શકો છો. હાથી છે, જંગલી ભેંસ છે, ડાયનોસોર છે, એવા ઘણા બધા અલગ અલગ પ્રાણીના શિલ્પો છે. ખૂબ જ મોટો અને સુંદર મજાનો બગીચો છે, ત્યાં ખૂબ જ મજા આવે એવું છે. પછી તો વેદાંતભાઈને બેસાડી દીધા અને સરસ મજાના ઘણા બધા ફોટા પાડી લીધા. વેદાંતભાઈ કેવા બેઠા છે અને એના ઘણા બધા ફોટા અને શોર્ટ વિડીયો પણ ઉતારી લીધા. વેદાંતભાઈને તો ત્યાં ખૂબ જ રમવાની મજા આવી. અમે વેદાંતભાઈ, કુશલ, માનવ અમે બધા ગયા હતા ફરવા. જોઈ શકો છો ને કેવો મજાનો સરસ મજાનો એનિમલ પાર્ક છે. અમે ગયા હતા રવિવારના દિવસે ત્યાં ખૂબ જ તે ટ્રાફિક હોય છે અને ફરવા લોકો બહુ જ આવે છે. સાંજના સમયે અને વરસાદનું વાતાવરણ હોય એટલે બધાને બહુ જ મજા આવે. એટલે ત્યાં બહુ શાંતિવાળું વાતાવરણ છે. તે બોળ તળાવની પાછળ આવેલું છે, ત્યાં મજા આવે એવું છે. એકવાર ચોક્કસ જાજો. ત્યાં તો રમવાની મજા આવે એવું હતું, પણ અમારે ટાઈમ ઓછો હતો કેમ કે અમારે જવાનું હતું અમારા ઘરે અને સાંજનો સમય હતો એટલે વરસાદનું વાતાવરણ હતું, એટલે વહેલાસર ઘરે પહોંચવું પડે. વેદાંતભાઈને વહેલા ઘરે પહોંચાડવા પડે ને, એટલે અમને તો જવાનું કાંઈ મન હતું નહીં. વેદાંતભાઈને તો રમવાની બહુ મજા આવી હતી, પણ અમારે જવું પડે એમ હતું કેમ કે અમારું ઘર હતું બહુ દૂર, એટલે અમે બધા જવા નીકળી ગયા ઘરે. અમારો મિની બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ મિની બ્લોગ અહીંયા પૂરો થાય છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય રામા પીર.